હેલો નમસ્કાર મિત્રો, જય માતાજી. કેમ છો બધા? મજામાં તો મજા જ છે. આપનું હાર્દિક સ્વાગત છે આજના નવા વ્લોગની અંદર. આજે વ્લોગનો વિષય એ રીતનો છે ભાઈ કે જોકે તમને થંબનેલ ને ટાઇટલથી ખબર પડી જાય, કારણ કે હમણાં કૌશિકભાઈનું શોપનું ઉદ્ઘાટન હતું, એટલા માટે ત્યાં ગયા હતા અને અન્ય ઘણા ક્રિએટર આવ્યા હતા. ઘણા બહુ મોટા ક્રિએટર આવ્યા હતા. અમુકને અડધાને તો હું ઓળખતોય નહોતો અને અમુકને તો હું ઓળખતો હતો. જો કે સોશિયલ મીડિયાના આધારે ઓળખતો હતો અને અમુકને મળ્યો હતો અને અમુકને નહોતો મળ્યો. પણ એના અલગ મારા શોર્ટ મેં લીધેલા છે, એ મેં તમને દેખાડવા માટે. તો થોડુંક એમાં એન્જોય કરીએ ને એ બીજાના વ્લોગની અંદર આપણે આવીને ભાઈ, ગમે એ કોઈ આપણા ક્રિએટર હોય છે એનામાં આપણે વ્લોગની અંદર આવીએ તો આપણને થોડી ખુશી અંદરથી થતી હોય કે આપણને કોઈક માણસ જોવે. તો જો કે આપણો ચહેરો બધે ગયો જ છે. તો બસ એ રીતનું છે. તો હવે આપણે છે ને અત્યારે વિડીયોની ક્લિપો મારી પાસે છે, તો ક્લિપો આપણે જોઈએ અને એન્જોય કરીએ. અત્યારે પહેલી ક્લિપ તો આપણે સ્ટાર્ટ કરીએ ને ભાઈ. તો પહેલી જ ક્લિપ આપણે લેવું. તો પહેલી શરૂઆત કરીએ છીએ આપણે મિત્રો એસબી બાંભણિયા વ્લોગ. જો કે ભદ્રેશભાઈ, જો કે ભાઈ ખૂબ એવા મસ્ત ક્રિએટર છે અને મસ્ત વ્લોગ બનાવે છે. અને ઠેઠ એ તો કૌશિકભાઈની ત્યાં ઠેઠ સુરતથી આવ્યા હતા. અમારે તો અહીંથી કેટલું, મારે તો 50 કિલોમીટર છે. બાકી એ તો ત્યાંથી રાતે નીકળ્યા છે, તે સવારે પહોંચ્યા છે, કારણ કે ત્યાંથી ઠેઠથી આવ્યા. બહુ મસ્ત ક્રિએટર છે અને મસ્ત સુરતના વ્લોગ બનાવે છે. અને એની ચેનલનું નામ છે એસબી બાંભણિયા. તો તમે એ ચેનલની અંદર જાજો અને વિઝિટ કરજો અને એની ચેનલને સબસ્ક્રાઈબ કરજો ભાઈ. મસ્ત સુરતના વ્લોગ બનાવે છે. અને ભાઈ અમારે ફર્સ્ટ ટાઈમ મળ્યા છે, હું એના વ્લોગ પહેલેથી જોઉં છું. જો કે કૌશિકભાઈને અહીંયાથી આવ્યા હતા ત્યાં દુની મારી એને ઓળખાણ થયેલ છે, કારણ કે કૌશિકભાઈને હું વિડીયો જોતો જોઉં છું, ત્યારથી એ ભાઈને ઓળખું છું. ભાઈ મસ્ત વ્લોગ બનાવે છે, સુરતના વ્લોગ બનાવે છે, કાંઈ ઘટે નહીં. તો તમે ને ભાઈ એક નંબર કાંઈ ઘટે નહીં ભાઈ. મસ્ત માણસ છે અને મને એને મળીને આનંદ આવ્યો, કારણ કે ભાઈ કાંઈ જરીકે અભિમાન જેવું કે કાંઈ નહીં. અને હાવ નોર્મલી રીતે આપણે માણસની જેમ વાતો કરતા પણ મજા આવી ગઈ. તો બસ કાંઈ નહીં, હવે આપણે જોઈએ એની ક્લિપની અંદર જોઈએ હું મારો વિડીયો. જો કે એ વ્લોગિંગ બનાવતા હતા ને ડાયરેક્ટનું એની ક્લિપ જોઈએ તો જોવો. હેલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છો બધા? મજામાં? તો આવ્યો બધે મજામાં જ હશો. તો સ્વાગત છે આજના અમારા સરસ મજાના વ્લોગમાં. તો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી. હવે જો તડકો લાગી જાય છે બહુ અને ગરમી થવા મળી છે, કેમ કે હવે જો અંદર એટલી ગરમી હતી ત્યાંથી હવે બહાર વી આવ્યા. બધા ક્રિએટર ભેગા થઈ ગયા. જો એસકે ભાઈ, ડીકે ભાઈ, જો સંધુભાઈ ને જો અરવિંદભાઈ. જો અહીંયા તો મારો છે ને પોપટ જ થઈ ગયો, કારણ કે મને એ ઓળખતા નહોતા ભદ્રેશભાઈ. અને હું એસકે ભાઈનો બાજુમાં ઓલા ડીકે ભાઈ હતા એને પણ નંબર લેતો હતો અને હું એને કાંઈ ઓળખતો નહોતો. એટલે પહેલો પોપટ તો ત્યાં જ મારો ગયો. ત્યાં અરવિંદભાઈના બધાના, એસકે ભાઈના બધાના નામ લેતા હતા. હું ત્યાં બાજુમાં ઊભો હતો. પહેલો પોપટ આનો થયેલો છે. સવાલ જ નથી ને. કોણ છે? તમે એક છો, એક આ ભાઈ છે, આ ભાઈ છે, આ ભાઈ છે. આની અંદર તો ડીકે ભાઈએ લાજ રાખી દીધી ને, ભાઈ મારે એવું હતું, કારણ કે એ ડીકે ભાઈની આ રીતે હું ફર્સ્ટ ટાઈમ મળેલો હતો. પણ એને પાસે નંબરને લેતો હતો એટલે કદાચ એને ખબર પડી ગઈ છે કે અહીંયા બધા વ્લોગિંગવાળા બધા ભેગા થઈ ગયેલા છે. તો એને તો આપણું રાખેલી છે, ન કરી ન્યાય હાર મારો પોપટ થવાનો હતો જ. હવે જોઈ આગળના વિડીયોમાં હું થાય છે અને જોતા રહ્યો, મોજ કરીએ. કે હું ક્યાં વ્લોગર છું? હવા દીનું ચાલુ છે, 7 વાગ્યાનું ચાલુ છે, 7 વાગ્યાનો. તો તમે આયા 10 મિનિટ. ડીકે ભાઈએ માંડ મારી આબરૂ રાખીને ત્યાં એસકે ભાઈએ હાવ પાણી ઢોળી નાખ્યું, કારણ કે એ કાંઈ ઓળખતા નતા. મેં એને કીધું જૂના યોદ્ધા છે, કારણ કે આ ડીકે ભાઈને છે ને બહુ પહેલેથી વ્લોગ બનાવતા હતા ને હિન્દીમાં પેલા વ્લોગ બનાવતા હતા. તો એસકે ભાઈને એને મારે હાવ પહેલી મુલાકાત હતી. હું એને સોશિયલ મીડિયામાં તો ઓળખતો, પણ અહીંયા કાંઈ ઓળખ્યા નહીં, એટલે ડાયરેક્ટ મારી વાત એની ઇગ્નોર કરી. એટલે પેલો બીજો પોપટ તો એમાં જ થયો મારો.
હવે જઈએ આગળમાં ક્યાં ક્યાં પોપટ થતા જાય છે એ. જય માતાજી, જય દ્વારકાધીશ. સવાર દિવસની વાત છે યાર. એમાં થોડુંક એવું છે ને ભાઈ, જ્યારે આવું કઈક સારું કામ હોય ને હા. ત્યારે હું મોડો જ પડું ગમે તે. કારણ કે મારું કામ જ એવું છે. અહીંયા તો જુઓ કીટ બીટ ને અદબ પાળેલી ને બાબા જાણે આ કેમ આપણે આમ મહારાજા હોય એમ જ અદબ પાળે. કારણ કે ગમે ત્યાં બધા ક્રિએટર આવતો હતો ને એટલે ડાયરેક્ટ ત્યાં બધું ભેગા થઈ જતા, બધા ભેગા થઈને ડાયરેક્ટ ત્યાં ઊભી જતા હતા. અને જોકે આપણે શૂટ ન લેતા હોઈએ એટલે આપણું કંઈ હિરકું આમ ધ્યાન હોય નહીં ને આપણે મોજમાં હોય કે આપણે શું કરીએ શું નહીં. પછી અદબ વાળીને જોઈ લે હા પર્યા હોય એમને જૂટતો હતો ને મોઢું ધોતો હતો અને લૂસતો હતો ને એવું કરતો હતો. એવું બધું કરીએ છીએ. આમાં કેટલી વાર પોપટ થાય કાંઈ નક્કી છે નહીં, કારણ કે જો કે આ બધું તો આવું તો રહેવાનું જ છે. સારું તો હવે આગળ જોઈએ, વિડીયો આગળ જોઈએ. માયે કંઈક પરસાયા પ્યારે અને હું કઈ તમારા કુળદેવી હે હજી એક હાકલો કરજે રે, હજી એક હાકલો કરજે રે, ભરો તુરમાં ભરજે અને પાછો ઇતિહાસ જો સર્જે તો માનજે માડી વારે આવ્યા રે. આયે કંઈક પરસાયા પ્યારે, માયે કંઈક પરસાયા પ્યારે. વાહ ભદ્રેશભાઈ, તુસી દિલ ખુશ કર દેતા. રોશન સિંહ સોઢી, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં એનો ડાયલોગ છે ભાઈ. મસ્ત ભાઈ ભદ્રેશભાઈએ શૂટિંગ મારું લીધું, તમારો દિલથી આભાર. ને ભાઈ જેકભાઈ ને કૌશિકભાઈ મસ્ત મજાના અહીંયા ઊભી ગયા હતા અને કૌશિકભાઈ માટે ગીત ગાતા હતા અને જેકભાઈની બધી મજા આવી. મારે પરમ મિત્ર મારે ભરતભાઈ બાંભણિયા એ પણ ત્યાં હતા, એ મારો ફોનથી શૂટ કરતા હતા અને ભદ્રેશભાઈએ આ મારું શૂટ લીધું એટલું તો આભાર. હવે બાકી તો આગળમાં જઈએ. અહીંયા તો ભાઈ થોડુંક આપણી ઇમ્પ્રેસ વધી ને, કારણ કે આપણે ગીત ગાયું ને બાપા બધા હાકલા મેર્યા પડકારા કર્યા ને બધાને મજા આવી. સારું હવે આગળ જોઈએ, આગળ કેટલા પોપટ થાય છે કે હાકલા પડકારા થાય છે હવે કંઈ ખબર છે નહીં, તો જોઈએ આગળમાં કહાનીમાં. ભદ્રેશભાઈનો તો વ્લોગ ભાઈ અહીંયા પૂરો થવા આવે છે, કારણ કે એનો પૂરો થઈ ગયો ને હવે કાંઈ આપણે કાંઈ આમ આવવાના છીએ આ ક્લિપમાં છીએ ને નવું ભદ્રેશભાઈ એન્ડ કરવાના છે. જો એન્ડ કરી નાખે. ચેનલમાં પહેલી વાર આવ્યો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. હવે ફરી મળશું નવા વ્લોગની સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય. હવે ચાલુ કરીએ આપણે જેક લાઈફસ્ટાઈલ વ્લોગ. જેકભાઈનો વ્લોગ એમાં આપણે કેટલા આવ્યા છીએ ને એ બધું જોઈએ. થઈને આપણે પૂગી ગયા છીએ વેજુદરીભાઈ અમારા ઘરનો શોપ ઓપનિંગમાં થોડાક લેટ થઈ ગયા, અને છે ને બહાર પેલા મિત્રો મળી ગયા. જો આપણા સ્વાગતમાં ફટાકડો ફૂટી ગયો. વાહ ભાઈ, આમ જો ભરતભાઈ આવડાને તમે નહીં ઓળખતા હોય પણ આ ભાઈ નહીં ઓળખતા હોય, બહુ આવતા છે તમારી ફીડમાં હમણાં. ટેક ગરુ છે અમારા, ટેક ગરુ. બાકી બધા દોસ્તારો હે. લે ક્યાં ભાભી લા ફોડી નાખજો મારે. હે જેક લાઈફસ્ટાઈલની અંદર તો આપણે ડીકેભાઈની વાહે હતા એ એટલું જ આપણું સીન હતું. એની પછીનું તો આપણો કંઈક આખા બ્લોગની અંદર ક્યાંય સીન છે જ નહીં. અને અમારા કલેજા ભરતભાઈનું સીન છે, ભરતભાઈને અરે જેકભાઈનું સીન છે. પછી અધૂરો તો વિડીયો કંઈ મેં કંઈ નહીં, એટલે પછી આપણે જોઈ નાખ્યો આખો વિડીયો અને તમે જોઈ આવો. અને આખો વિડીયો મસ્તથી બનેલો જેકભાઈનો છે અને તમારે જોવું હોય તો જેક લાઈફસ્ટાઈલની અંદર છે, તમે જોઈ આવો. ને હવે આમાં આપણે ફટાફટ જોઈ. પછી તો હું અહીંયા જેકભાઈનો વિડીયો પણ પૂરો થઈ ગયો અને એને પણ એન્ડ આપી દીધું. બાય બાય. હવે આપણે ડીકેભાઈના વ્લોગમાં જઈએ અને એની અંદર જોઈએ એની અંદર આપણે કેટલાક આવ્યા છીએ અને કઈ રીતના આવ્યા છીએ. તો હાલો જોઈએ ડીકેભાઈનો વ્લોગ.
વાહ ભાઈ વાહ. તમારે કેમ હાલ અરવિંદભાઈ? સંધુભાઈ આપણે છે ને પૂગ્યા છીએ ને હવે ઘડીક બેહી. ક્યાં છે કૌશિકભાઈ? કૌશિકભાઈ ક્યાં છે? બીજી માણા થઈ ગયા એમ ને થોડાક ઓલા પણ યુટ્યુબર એમ થોડુંક ભેગા થઈ ગયેલા છે ને અમારી પેલા તમે કીધું નહીં. ખબર નથી, મારો મોબાઈલ ફોર્મેટ થઈ ગયો, નંબર નીકળી ગયા બધાને. પૂગ્યા છીએ આપણે કૌશિકભાઈ ની શોપ. કેટલા બના યુટ્યુબર ભેગા થઈ ગયા, ક્રિએટર તમને દેખાડું. આમ જુઓ એમાં એવું છે, આ ભાઈ છે ને મોટી સફર કરીને આવ્યા છે, આખું બાખું બધું લાલ થઈ ગયું છે. કેમેરામેન છે ને આમ જો બધા મિત્રો અહીંયા ભેગા થઈ જાય કેમ કે થંબનેલ ના ફોટા પાડવાના છે. તો હાલો ભાઈ પાડો. તો ભાઈ હવે કરવાનું છે આપણે ભરતભાઈ. તો ડીકે ભાઈનો વ્લોગ એ અહીંયા પૂરો થાય છે અને હવે આપણે જઈએ એસકે ભાઈના વ્લોગમાં. આગે છે તારી કૃપાથી પંખડા કા પ્યારે. વાહ એસકે ભાઈએ તો આપણું ભાઈ સોંગ ગાયું તો એ પણ અહીંયા લઈ લીધું અને અહીંયા પહેલા કટકામાં જ મેકેલું છે, કારણ કે બધી શોર્ટ વિડીયો મેકે ને પહેલા એમાં જ આપેલું છે. તો થેન્ક યુ એસકે ભાઈ. જુઓ આ બધા ક્રિએટરો ભેગા થઈ ગયા. કૌશિકભાઈ ને જુઓ બધા ક્રિએટર બધા ક્રિએટરો. કેમ ભાઈ બધાને સારું ને? બધાને આ તો ઓલું જ કરશે, આપણે ઇગ્નોર જ કરશે. મોટા ક્રિએટર હોય ને હંમેશા ઇગ્નોર શું કરીએ ભૂગ્યા છીએ. એમ એવું છે કે ભાઈ છે ને ફરવા જતા એટલે થાકી જલ્દી ઘેરે ને ભૂગ્યા કા સીધું અહીંયા એવું હોય 2 મિનિટ છે. હા તો લેવાઈ ગયો, લઈ જાઓ. હા જાવ ત્યાં બધું કન્ટેન્ટ કાઢી. શું હાલે ભાઈ? અમારે સારું છે, તમારે કેમ છે? વધારે આનંદ છે ભાઈ. તો વાંધો નહીં. ટેક ક્રિએટર હે હવે લાગ બધા આમ તો મિક્સ ક્રિએટર થઈ ગયા, કઈ ખબર નથી હું છે. આપણે વિચાર છે ટેક ક્રિએટર, ટેક કેટેગરીમાં આવવાનું. કેમ લાગે આવી કે 100% તમારું પણ તમારું 2015-16 થી ફિલ્ડ છે એટલે આપણે જૂના ફિલ્ડમાં પાછા વહી ગયા છે. આપણું કઈ ઉપડ્યું નહીં બ્લોગમાં ભાઈ, એટલે હવે એમાં વૈયા જાય, એમાં અખતરો કરીએ કઈક સપોર્ટ કરજો બધા, બરાબર ને? હાલો ભાઈ કાંઈ વાંધો નહીં. અહીંયા જો આપણા સબસ્ક્રાઈબર મળી ગયા. કેમ ભાઈ પણ સારું? કયું ગામ? વેજોદરી. આ જ ગામ ને એમ ને? હા બધા આપણા સબસ્ક્રાઈબર છે. બાજુ એનું કહું છું. અને ડગો ડગ આઈ આગે છે તારી કૃપાથી પંખડા કા પ્યારે. આયે કંઈક પરસાયા પ્યારે, પાયે કંઈક પરસાયા પ્યારે. અને હું કઈ તમારા કુળદેવી હે હજી એક હાકલો કરજે રે. હજી એક હાકલો કરજે રે, ભરો દૂરમાં ભરજે. આ ગીત ગાયું ને એટલે બધાને મોજ આવી ગઈ ભાઈ, અને તમારો દિલથી આભાર એસકે ભાઈ, કારણ કે તમે મારું સોંગ ઉતાર્યું. અને ભાઈ કૌશિકભાઈ તમારો ખૂબ ખૂબ આભાર, અને જેકભાઈ તમારો આભાર, કારણ કે તમે બે મારી બાજુમાં ઊભા. બધાને મોજ આનંદ આવી ગઈ અને તમને બેને ખુશી જોઈને મને મજા આવી ગઈ ને મને વિડીયો ઉતારવાની મજા આવી. હવે આગળ જોઈ ક્યાં ક્યાં આપણે પાત્ર છીએ તો જોઈએ. પછી ના આખા બ્લોગમાં તો ભાઈ ક્યાંય છીએ જ નહીં, કારણ કે આ ભાઈ એસકે ભાઈને માથું દુખતું હતું અને ડીકે ભાઈ અત્યારે એડિટિંગ કરતા હતા. એના મોબાઈલનું પણ એડિટિંગ કર્યું અને એસકે ભાઈનો પણ એડિટિંગ કર્યું અને પૂરો પણ વિડીયો એ ડીકે ભાઈએ કર્યો. તો હવે નેક્સ્ટ વિડીયોની અંદર આવે છે આપણે કૌશિક અસ્મિતા વ્લોગ. તો આપણે કૌશિકભાઈનો જોઈએ એની અંદર આપણે કેટલા આવ્યા છીએ અને કઈ રીતનું છે, તો વ્લોગમાં જોડાઈ રહ્યો અને જોઈએ. અમારા ક્રિએટર મિત્રો પણ ઓપનિંગમાં પધાર્યા છે. ખુશાલી સુપર વ્લોગ્સ, ખૂબ ખૂબ આભાર. ભરતભાઈ અમારે લેબના માલિક, સંસ્કાર લેબોરેટરી, રાકેશ ગુજરિયા. ટૂંક જ સમયમાં હમણાં નવું પ્રારંભ થઈ રહ્યું છે. ગઢવીભાઈ આભાર ખૂબ ખૂબ. અરવિંદભાઈ કેમ છે? અને આ ભાઈ અમારા ભદ્રેશભાઈ સ્પેશિયલ ભાઈ સુરતથી ઓપનિંગમાં આવ્યા. બોલો તમે સ્પેશિયલ ઓપનિંગમાં. વાહ ભાઈ વાહ, બહુ આનંદ થયો છે. હાલો ભાઈ નિરાય બધા હવે કરીએ. ઉદઘાટન સ્ટાર્ટ થઈ ગયું છે, થોડાક આવ્યા છે યુટ્યુબરો, તો તમને બધાને બતાવી દઉં. અલ્પેશભાઈ છે, અમારા જયભાઈ છે, ગુજરિયા બંદો યુટ્યુબર. કેમ છે ભાઈ? હારું જો ભાઈ એસકે ભાઈ, ડીકે ભાઈ, અરવિંદભાઈ જોઈ બાકાજી કે બોલ બસ મજા મજા. ઓલો હામાં ઘરવાળી નું શું છે? એ હાસો હે કે કઈ દુનિયામાં તમે જીવો? હા ભાઈ કઈક ઓલો કરી નાખ્યું હતું, કોક ને તૈયાર કર્યા એવું લાગ્યું મને. એવું હે? એટલે આમ હકીકતમાં હગાઈ થઈ ગયેલી એક ભાઈ, હગાઈ થઈ ગયેલી ને છે ખરું પણ રિવીલ ને કીધું.
એવું છે તો ભદ્રેશભાઈ ને તમને મળ્યા આ મારા ચંદુભાઈ જો ભાઈ બધા જ મિત્રો આવ્યા છે ઘણા બધા મિત્રો અહીંયા મોટો આપણને કૌશિકભાઈ મોટો ભાઈના વ્લોગમાં તો આપણે ક્યાંય હતા જ નહીં અને પછી વ્લોગ અહીંયા તે એન્ડ કરી નાખ્યો. હવે રહ્યો છે લાસ્ટ વ્લોગ આપણે અરવિંદ રૂપા વ્લોગ. તો અરવિંદભાઈના વ્લોગમાં આપણે કેટલા આવ્યા એ જોઈએ છીએ ને હાલો જોઈએ. ચા પી લઈ તમે શું લેવા તમને મળવા ચેક તો વાંધો નહીં મોટા યુટ્યુબર છે ભાઈ. અહીંયા તો દેવભાઈને વાતો કરતા હતા ને ભાઈ હું તો મારી મસ્તીમાં સાપ ભાઈ બનાવી એટલે અમે જો બધા છે ને અહીંયા ભાઈ ઊભા છે હા કરી અહીંયા આમાંથી હા બધા યુટ્યુબર છે ભાઈ બધા ટોટલી યુટ્યુબર કોને કોને ઓળખો ની બધા કમેન્ટ કરી દેજો. અમે યુટ્યુબર નથી, ઇન્સ્ટાગ્રામ વાળા છે. ઇન્સ્ટાગ્રામ વાળા છે. હા ખોટી વાત છે, યુટ્યુબર છે. આમાં કોને કોને ઓળખો ને ખાસ કરીને બધા છે ને કમેન્ટ કરી દેજો. તમારે કૌશિકભાઈ ઉભા આકલો મોળો ની હોય રૂપાબેનનો. હા હોય જ ને એ બી સાચી વાત છે. અવાજ મોટો ને એટલે તો અરવિંદભાઈનો પણ વ્લોગ અત્યારે પૂરો થવો જઈ રહ્યો છે અને બધાય ભાઈ ક્રિએટર વયા ગયા હતા. ના તો મને કે કોઈ ટોપિક નહોતો મળતો એટલા માટે મેં આ ટોપિક ગોતી અને મારા કટકા લઈ લીધા બધામાંથી. અને તમને આ વિડીયો કેવો લાગ્યો જરા કોમેન્ટ કરજો ને ચેનલની અંદર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. અને આ અરવિંદભાઈનો બધાનો વિડીયો તમે જોયો છે કે નથી જોયો હોય જેકભાઈનો બધાનો તો એ પણ કોમેન્ટ કરી દેજો. હવે આશા છે આજનો બ્લોગ તમને ગમ્યો હશે. ગમ્યું તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ એક નવા બ્લોગમાં. તો હર હર મહાદેવ જય મા સોનલ. ચેનલની અંદર નવા આવ્યો તો સબસ્ક્રાઈબ કરી લો, બેલ આઇકન દબાવી દેજો જેથી કરીને આવનારા વિડીયોની અંદર નોટિફિકેશન મળતું રહે. ત્યાં સુધી હર હર મહાદેવ જય મા સોનલ. બાય બાય, જય માતાજી. આપણે અરવિંદભાઈનો તે એન્ડ કરાવી નાખીએ. નવા બ્લોગમાં જય માતાજી, બાય.